હેલો દોસ્તો, રામાત્રા ડિજિટલ ચેનલ તમારું સ્વાગત છે. આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે છેલ્લે સુધી જોજો વિડીયો, તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશમભાઈ છે. તો આપણે આ વિડીયોમાં જણાવીશું કે દ્વારકામાં દરિયામાં કેટલા સુધી મોજા ઊંચા જાય છે તે આપણે આ વિડીયોમાં જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ આ વિડીયો. ભારતના પશ્ચિમ કિનારે આવેલું એક પવિત્ર અને ઐતિહાસિક શહેર છે. અહીં અરબી સમુદ્રનો કિનારો આવેલો હોવાથી દરિયામાં સતત મોજા ઊંચા ઉછળતા રહે છે. સામાન્ય દિવસોમાં દ્વારકામાં દરિયા કિનારે મોજાની ઊંચાઈ લગભગ 1 થી 2 મીટર થી 3 થી 6 ફૂટ જેટલી હોય છે. પવનની ગતિ, ફરતી ઓટ અને હવામાનની સ્થિતિ પ્રમાણે ફેરફાર થાય છે. ચોમાસાની ઋતુ દરમિયાન ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બર મહિનામાં દરિયો વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે છે. આ સમયગાળામાં મોજા 3 થી 5 મીટર સુધી 10 થી 16 ફૂટ અથવા કેટલીક વાર તો તેનાથી પણ વધુ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. જ્યારે સમુદ્રમાં વાવાઝોડું, નીચા દબાણની સ્થિતિ સર્જાય ત્યારે મોજા વધુ પ્રચંડ બની જાય છે અને કિનારા સુધી જોરદાર ટકરાય છે. દ્વારકાના પ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર નજીક આવેલા ઘાટો અને સમુદ્ર કિનારે ઘણા ભક્તો દરરોજ દર્શન કરવા આવે છે. સામાન્ય દિવસોમાં દરિયો શાંત અને મનમોહક દેખાય છે, પરંતુ ચોમાસામાં પ્રશાસન ઘણીવાર લોકોને કિનારાથી દૂર રહેવાની સલાહ આપે છે, કારણ કે ઊંચા મોજા અચાનક આગળ વધી શકે છે અને જોખમ ભરી શકે છે. દરિયાના મોજાની ઊંચાઈ માત્ર પવન જ આધાર નથી. ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણની થતી પડતી ઓટ પણ મહત્વની ભૂમિકા ભજવે છે. પૂર્ણિમા અને અમાસ દરમિયાન પડતી વધુ તીવ્ર હોય છે, જેના કારણે મોજા સામાન્ય કરતાં વધારે ઊંચા દેખાઈ શકે છે. દ્વારકાનો દરિયો તેની સુંદરતા, આધ્યાત્મિકતા અને કુદરતી શક્તિ માટે પ્રસિદ્ધ છે. શાંત દિવસોમાં મોજા નરમાઈથી કિનારે આવી આનંદ આપે છે, જ્યારે ચોમાસામાં તે સમુદ્રની અદ્ભુત શક્તિનું દર્શન કરાવે છે. તેથી દ્વારકાની મુલાકાત લેવા પ્રવાસીઓ હવામાન અને દરિયાની સ્થિતિ વિશે જાણકારી મેળવીને કિનારે જવું જોઈએ. દ્વારકાના દરિયા મોજા સામાન્ય રીતે 1 થી 2 મીટર ઊંચા હોય છે, જ્યારે ચોમાસામાં અને વાવાઝોડા દરમિયાન 3 થી 5 મીટર અથવા તેનાથી વધુ ઊંચાઈ સુધી પહોંચી શકે છે. આ કુદરતી દ્રશ્ય દ્વારકાની સુંદરતામાં વિશેષતા ધરાવે વધારો કરે છે. તો દોસ્તો, આપણે આ વિડીયોમાં મોજા કેટલા ઊંચા ઉછળે છે દરિયામાં દ્વારકામાં તે આપણે જણાવ્યું. તો દોસ્તો, વિડીયો તમને સારો લાગે તો વિડીયો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરી દેજો. અને વિડીયોમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઇબ કરજો તો તમને નવું નવું દરરોજ જાણવા મળશે.